हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर हूँ तमारा माटे खावामां मजा पड़ी जाए हेल्दी अने टेस्टी घऊना पीઝા भाकरी पीઝાની રેસીપી લઈને આવી છું। મિત્રો, આ પીઝા નાના બાળકો અને મોટાઓ સૌને પસંદ આવે એવી રેસીપી છે। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। ભાખરી પીઝા માટે આપણે એક સોસ તૈયાર કરવાનો છે। એ માટે અહીંયા મેં અડધો કપ ટોમેટો સોસ લીધો છે। અડધો કપ ટોમેટો સોસ લીધા બાદ તમારે એમાં 1/4 કપ રેડ ચીલી સોસ નાખવાનો છે। હાફ ટીસ્પૂન જેટલી ચીલી ફ્લેક્સ નાખીશું। હાફ ટીસ્પૂન ઓરિગાનો નાખીશું અને આપણે આ મિક્સ કરી લેવાનું છે। પીઝા બનાવવા માટે તમારો સોસ તૈયાર થઈ ગયો છે। તમારે જો આ સોસ વધી જાય તો તમે સ્ટોર કરીને પણ મૂકી શકો છો। મિત્રો, આ પીઝા બનાવવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે। નોર્મલ જે રોટલી માટે આપણે લઈએ છીએ ને એ જ લીધો છે। તમે જો તમારી પાસે કરકરો લોટ ઘઉંનો અવેલેબલ હોય તો તમે એ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા નોર્મલ લોટ લીધો છે। આ લોટમાં થોડું તમારે મીઠું નાખવાનું છે અને મોણ માટે થોડું તેલ નાખીને તમારે લોટ આ રીતે કડક બાંધી લેવાનો છે। તમે જોઈ શકો છો લોટ કેટલો કડક છે, એટલે તમે ફુલકા માટે બનાવો છો ને એનાથી તમારે લોટ કડક રાખવાનો છે। બાંધેલા લોટમાંથી આપણે આ રીતે એક મોટો લુવો લેવાનો છે। લુવો લીધા બાદ તમારે એક સરખો આ રીતે કરી લેવાનો। તમારે આ લોટમાંથી એકદમ જાડી ભાખરી બનાવી લેવાની છે। હું તમને બતાવું છું તમારે આ ભાખરીની જાડાઈ કેવી રાખવાની છે। જો આ રીતે તમારે જાડી ભાખરી વણી લેવાની છે। આ ભાખરીની જાડાઈ તમારે આ રીતે રાખવાની છે। તમારા પીઝા એક સરખા લાગે એ માટે તમારે આ રીતે વાટકીની મદદથી આમાંથી આ રોટલીમાંથી 3 આ રીતે તૈયાર કરી લેવાના છે। આ રીતે આપણે પીઝા બેઝ તૈયાર કરીશું। આ બેઝ ઉપર તમારે આ રીતે કાણા કરી લેવાના છે, જેથી તમારે શેકતી વખતે એ ફૂલે નહીં અને ક્રિસ્પી બનશે। તવા ઉપર આપણે આ રીતે બટર નાખવાનું। બનાવેલી ભાખરી આપણે આ રીતે તવા ઉપર મૂકીશું। ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ રાખી છે। ભાખરી તમારે સરસ શેકી લેવાની છે। કાચી ના રહેવી જોઈએ, કારણ એ પ્રમાણમાં થોડી જાડી હોય છે। એક બાજુ શેકાઈ ગઈ છે, થોડી નીચેની બાજુ આ રીતે તમારી થઈ ગઈ છે, એને તમારે પલટી લેવાની। જુઓ, આ રીતે તમારી ભાખરી શેકાવી જોઈએ। હવે 2 મિનિટ માટે આપણે ગેસ બંધ કરીશું। એક બાજુ તમારે થોડી વધારે શેકવાની અને બીજી બાજુ આ રીતે તમારે ઓછી શેકવાની છે। તમે જોઈ શકો છો આ રીતે રાખવાની છે તમારે। જે સોસ તૈયાર કર્યો છે પીઝા બનાવવા માટેનો એ એના ઉપર આ રીતે સ્પ્રેડ કરીશું। હમણાં મેં ગેસ બંધ રાખ્યો છે। આમ ઇવનલી સ્પ્રેડ કરી લઈશું। મિત્રો, આ પીઝા બાળકોને ઘણા જ ભાવશે। મોટાઓને તો મજા પડવાની જ છે, પણ બાળકોને વધારે મજા આવશે। ડુંગળીના રીતે ટુકડા કર્યા છે મેં, એ તમારે મૂકવાના છે। શિમલા મરચીના ટુકડા મૂકજો આ રીતે। બાફેલા કોર્ન મૂકીશું। મિત્રો, આ પીઝાના ટોપિંગમાં તમે મશરૂમ નાખી શકો છો, બ્રોકોલી નાખી શકો છો, ઓલિવ પણ વાપરી શકો છો। એ તમારા ઘરમાં જે અવેલેબલ હોય, તમને જે ખાવાનું પસંદ હોય એ તમે આ ટોપિંગમાં નાખી શકો છો। ચીઝ ગ્રેટ કરેલું વધારે પ્રમાણમાં મૂકજો। હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે અને ગેસની ફ્લેમ લો રાખીશું। ત્યારબાદ આપણે એને આ રીતે કવર કરી લઈશું। તમારું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે આ પીઝા લો ફ્લેમ ઉપર રાખવાના છે। મિત્રો, પીઝા આપણા બનીને તૈયાર છે।
બાળકો અને મોટાને પણ ખાવાની મજા પડી જાય એવા ભાખરી પીઝા ખાવા માટે તૈયાર છે. આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.